નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે। આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે। જી હા દોસ્તો, તો વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખતે તો વાત કરીએ તો AMTS નું 741 કરોડનું બજેટ, 7 ડબલ ડેકર એસી બસ દોડશે અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે। વાત કરીએ તો મિત્રો, અમદાવાદ વાહન વ્યવહારનો મહત્વનો ભાગ ગણાતી AMTS બસનું વર્ષ 2024-25 નું રૂપિયા 741 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। શહેરના નાગરિકોને AMTS, BRTS અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તે માટે મેમનગર, અખબારનગર અને RTO ડેપો ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત જે રૂટ પર મુસાફરો ઘસારો વધુ હશે તે રૂટ ઉપર 7 જેટલી બસ, એટલે કે મિત્રો 7 જેટલી ડબલ ડેકર એસી બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે। આ સિવાય દૈનિક EMC કુલ 1052 પૈકી 10-20 બસો, એટલે કે 1020 બસો ઓન ઉપર રોડ દોડવામાં આવશે, જેમાં 895 બસ ખાનગી ઓપરેટરની દોડવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની 125 બસો છે, પરંતુ આ બસોને ખાનગી ઓપરેટર દ્વારા ચલાવવામાં આવે છે। શહેરમાં હવે ઈ બસ, CNG બસ પણ દોડશે, જ્યારે હવે AMTSની ડીઝલ બસો દૂર કરવામાં આવશે। તો ખરેખર મિત્રો અમદાવાદ વાસીઓને, એટલે કે અમદાવાદમાં જે પણ મુસાફરી કરે છે એમના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। AMTSનું એટલે કે મિત્રો 741 કરોડનું બજેટ કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો ઉપર ભાજપ નવા ચહેરા ઉતારશે। જી હા દોસ્તો, વાત કરીએ તો ગુજરાતની 4 સહિત દેશભરમાં જુદા જુદા રાજ્યોની મળીને મિત્રો રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને એપ્રિલ 2024માં ટર્મ પૂરી થાય છે। એમાં ભાજપના સભ્યો એવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા મનસુખ માંડવિયા તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અમીબેન યાજ્ઞિક તથા નારાયણ રાઠવાનો સમાવેશ કરવામાં આવ્યો છે। હાલ રાજ્ય વિધાનસભામાં સંખ્યાબળની સ્થિતિ જોતા આ ચૂંટણીમાં ભાજપ તમામ 4 બેઠક પર કબજો જમાવે તેવી નિશ્ચિત છે। જી હા દોસ્તો, વાત કરીએ તો જ્યારે શાસક પક્ષના યુવા અને કેટલાય સામાજિક સમીકરણોને ધ્યાનમાં લઈને નવા ચહેરા પણ પસંદ કરે તેવી મિત્રો શક્યતા રહેલી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો, રાજ્યના વહીવટી તંત્રના ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે અને ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને અને મામલતદારોની મિત્રો બદલી કરવામાં આવી છે। વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે વધુ એક વખત બદલીનો આદેશ જાહેર કર્યો છે, જેમાં 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને બદલીનો આદેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 12 GIS કેડરના અધિકારીઓને મિત્રો રેવન્યુ વિભાગના નિમણૂક આપવામાં આવી છે। આ સિવાય રેવન્યુ વિભાગ દ્વારા 29 મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે। હાલમાં બોટાદ જિલ્લામાં ડિરેક્ટર સપ્લાય ઓફિસ તરીકે ફરજ બજાવતા પરેશકુમાર T પ્રજાપતિની DCNN અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે મહીસાગર જિલ્લાના ડેપ્યુટી DO તરીકે ફરજ બજાવતા કુંજલ K શાહની DCLR કલેક્ટર અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ સિટી વેસ્ટ સાબરમતીના મામલતદાર નિલેશ B રબારીની ખેડા જિલ્લાના ગતેશ્વર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે। તો ખરેખર મિત્રો રાજ્યના વહીવટી તંત્રમાં ઘરખમ ફેરફાર કરવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો હાલ અત્યારે ખેડૂતોને લઈને મહત્વના સમાચાર બીજા એક મળી રહ્યા છે। 2016મો હપ્તો ખેડૂતો માટે ખુશીના સમાચાર મિત્રો મળી રહ્યા છે। વાત કરીએ તો
ભારત સરકારે સન્માન નિધિ યોજનાને બદલીને આ બધા ખેડૂતો અને યોગ્ય વ્યક્તિઓને પ્રતિ ક્ષણ 2000ની રકમ પ્રદાન કરવાનો મિત્રો નિર્ણય લે છે અને સરકાર તેમના યોજનાઓથી તમે તમારા એકાઉન્ટ અને ખેડૂત યાદીના કાર્ડ મળવા સુધી આ રકમ નિર્ણય કર્યો છે કે લોકો માટે દુર્ભાગ્યપૂર્ણ બનશે નહીં અને આ બદલવાનો ઉત્પાદન માટે સરકારે આ યોજનાને અમલમાં લઈને વાર્ષિક 6000 રૂપિયા પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે, જેને વાર્ષિક 3 પાકના રૂપમાં વહેંચવામાં આવશે. આપતે સહિત તમામ આવતાવાનો નામાંકન થઈ જવાની પછી આ પરિવર્તનને અનુપાઈ સરકાર આ યોજનાનો પ્રદાન કરવા માટે ₹12000નો ઋણ લેવાનો નિર્ણય કર્યો છે. તો ખરેખર મિત્રો પીએમ કિસાન 16મા હપ્તાનો જબરદસ્ત સારા સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિજેતા ટેમ્બલોનું નામ જાહેર, જીત્યું પ્રથમ ઇનામ. જી હા દોસ્તો, વાત કરીએ તો આ વર્ષે દેશે મિત્રો 75મો ગણતંત્ર દિવસ ઉજવ્યો છે, જેમાં ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય પથ પર ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન હતા. ગણતંત્ર દિવસના પરેડમાં ભારતના રાજ્યોએ તેમજ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ તેમની ઝાંખી રજૂ કરી હતી અને તેમાંથી સાંસ્કૃતિક મંત્રાલયને ઝાંખીની પ્રથમ ઇનામ મળ્યું છે, જેની માહિતી મિત્રો સાંસ્કૃતિક મંત્રાલયે આપી હતી. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. તો મિત્રો ગુજરાતના યુવાનો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો તૈયારી શરૂ કરી દીજો, કારણ કે ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો મોટી ભરતી પણ આવી રહી છે. વાત કરીએ તો પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાનો માટે હાલ અત્યારે સારા સમાચાર મળી રહ્યા છે અને રાજ્ય સરકાર આગામી સમયમાં મિત્રો 12000 જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. આ મામલે હવે 3 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. પોલીસ ભરતી અંગે હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વેલેન્ટાઇન ડે નજીક આવતા સોના અને ચાંદીના ભાવમાં મિત્રો થયો છે મોટો ભડકો. જી હા દોસ્તો, જાણો મિત્રો આજના ભાવ. વાત કરીએ તો વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમીની સિઝન હવે આવવાની મિત્રો તૈયારીમાં છે અને લોકો દર વર્ષની માફક પ્રેમની આ સિઝનને લઈ ઉત્સાહિત થઈ રહ્યા છે અને આ સિઝનમાં લોકો પાર્ટનરને મળવાની અનેક તરકીબી અપનાવતા હોય છે. કેટલાય લોકો પત્ની અને પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપતા હોય છે. જો કે વેલેન્ટાઇન ડે પહેલા ભારતીય બુલિયન માર્કેટિંગ આજે 30 જાન્યુઆરી 2024ના રોજ સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે અને ભારતીય બુલિયન માર્કેટિંગમાં 10 ગ્રામ સોના મોંઘું થઈને 63300 રૂપિયા થઈ ગયું છે અને 1 કિલો ચાંદીના ભાવમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે. તે હવે 77700 રૂપિયા વેચાઈ રહ્યું છે. HDFC સિક્યુરિટીના આ જાણકારી આપી હતી. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાંથી મિત્રો ઠંડી ગાયબ થઈ ગઈ છે, પણ નવી આફત આવી રહી છે અને અંબાલાલની પટેલની આગાહીથી મિત્રો ચેતી જજો તેવું પણ કહેવામાં આવ્યું છે. વાત કરીએ તો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને કમોસમી વરસાદનું નામ સાંભળતા જ ખેડૂતો મિત્રો ચિંતામાં વધી જાય છે અને વરસાદની આગાહીના પગલે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. વાત કરીએ તો નલિયા, ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન વધ્યું છે અને એકાએક તાપમાન વધતા લોકો મિત્રો રાબેતા મુજબ અનુભવ કરી રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે અને 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન આગાહી કરવામાં આવી છે અને અમુક જગ્યાએ 1 થી 2 ડિગ્રી તાપમાન વધુ રહી શકે છે અને આગામી 2 દિવસમાં ગુજરાતમાં વાદળો રહેશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય હિન્દ, જય શ્રી રામ, વંદે માતરમ.